નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આઈ હોપ કે ચેપ્ટર 4 સભ્યપદ અને ચેપ્ટર 7 કંપનીનું વિસર્જન તમારે વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ ગયા હશે, બરાબર. અને હવે જે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર, બરાબર. અને આજના આપણા આ ડિબેન્ચરવાળા લેક્ચરની અંદર આપણે કુલ 3 વસ્તુ ભણવાના છીએ: ડિબેન્ચરનો અર્થ, વ્યાખ્યા અને પ્રકાર, બરાબર. તો વન બાય વન એક પછી એક ટોપિક આપણે લેતા જઈએ. સૌથી પહેલો જે ટોપિક છે આજનો એ છે એનો ડિબેન્ચરનો અર્થ. તો એક માર્કમાં પૂછાઈ શકે એવું આ વાક્ય છે, યાદ રાખવું જરૂરી છે. ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી આવ્યો છે, જેનો અર્થ દેવું થાય છે. તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. તો ડિબેન્ચરની વ્યાખ્યામાં આ શબ્દ આપણા માટે અગત્યનો છે, એક માર્કમાં પૂછાઈ શકે. ડિબેન્ચર કયા શબ્દ પરથી આવ્યો છે? ડિબેર, લેટિન શબ્દ, બરાબર. લેટિન ભાષાનો શબ્દ ડિબેર પરથી આવ્યો છે ડિબેન્ચર. એનો અર્થ શું થાય? દેવું, બરાબર. અને ડિબેન્ચર એક દસ્તાવેજ છે, એટલે કે કાગળ, સર્ટિફિકેટ, બરાબર. આટલી વસ્તુ આ લાઈનમાંથી આપણે યાદ રાખવા જેવી છે. તો એનો એક ટૂંકો અર્થ છે, એક માર્કમાં પૂછાઈ શકે એવું, બરાબર. નોટ કરીને રાખજો. નેક્સ્ટ એક નાનકડી સરસ વ્યાખ્યા છે. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, બરાબર. કેટલી વસ્તુ આવી એની અંદર? સામાન્ય મોહરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, બરાબર. કોને આપેલી છે વ્યાખ્યા? સર ફ્રાન્સિસ પામર, બરાબર. સર ફ્રાન્સિસ પામરની વ્યાખ્યા ચોખવટ કરીને પૂછે તો આજ લખવી પડે એક માર્કમાં, બરાબર. પૂછી શકે એવી વ્યાખ્યા છે, બરાબર. અને ટૂંકી વ્યાખ્યા તરીકે પણ ઓળખાય છે ડિબેન્ચરની. ઓકે, તો એનો મતલબ કે જો આ ટૂંકી વ્યાખ્યા છે તો એક મોટી વ્યાખ્યા પણ છે ખરા. તો એ વ્યાખ્યા ક્યાં છે? આ રહી. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે, બરાબર. એટલે આમાં જેમ પાર્ટ આ લોકો આપ્યા છે એ જ રીતના પાર્ટ કરી નાખવાના. કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ, આ તો આપણે ઓલરેડી આગળ પણ ભણી ગયા, એને એ જ વસ્તુ રિપીટ છે. સરસ. પછી જેમાં કંપની શું છે? નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે રકમ ઉછીની લીધેલ છે. અને તે જે ઉછીની લીધેલ રકમને શું કહેવાય? દેવું કહેવાય. તો તે દેવાનો સ્વીકાર કરે છે એ આ દસ્તાવેજ છે, બરાબર. આટલી વસ્તુ જે અંડરલાઈન કરીને એટલી વસ્તુ તમે યાદ રાખી લો એટલે વ્યાખ્યા તમને યાદ રહી જાય, બરાબર. આની જરૂર નથી. ઓકે, આટલું બસ, આટલા પોઈન્ટ તમે યાદ રાખી લો, બરાબર. કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે, બરાબર. તો આ ડિબેન્ચરમાં લખેલું હોય, આ દસ્તાવેજ છે, જે કાગળ છે, સર્ટિફિકેટ છે, એમાં લખેલું હોય કેટલી રકમનો ડિબેન્ચર છે, એટલે નિશ્ચિત રકમ. એની ઉપર કેટલું વ્યાજ દર છે, તો અહીંયા ઇન્ટરેસ્ટ રેટ, બરાબર. નિશ્ચિત મુદત એટલે કેટલા ટાઈમ પીરિયડ પછી આ પાછું આપવાનું થશે, બરાબર. તો આટલી વસ્તુ આની અંદર લખેલી હોય છે. ઓકે, આ જ વ્યાખ્યાને તમને કટકા કરીને આપેલું પણ છે, ટેક્સ્ટ બુકની અંદરનો જ પેરેગ્રાફ છે આ. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહર સાથે, બરાબર. આના જ કટકા કરેલ છે, આખી વ્યાખ્યા નથી, પોઈન્ટ પાડીને નંબર આપીને આપ્યા. અમુક નિશ્ચિત રકમનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી, મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી, લોન જેવું થયું. જો આ મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી નિશ્ચિત વ્યાજ દર, નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે, જે માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવાનો, મિલકત ઉપર બોજ ઊભો કરવામાં આવે છે. આ નવું કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. બોજ ઊભો કરવો એટલે શું?
સાદી અને સિમ્પલ ભાષામાં કયો, કંપનીની મિલકત ગીરવે મૂકવાની વાત થાય છે. ગીરવે મૂકવાની પ્રક્રિયાને બોજ ઊભો કરવો એવું કહેવાય. કંપનીની મિલકત, પાછું આ રિપીટ એટલે કરું છું, આમાં કન્ફ્યુઝન થાય છે બધાને, એટલે આ ખાસ સાંભળજો. કંપનીની મિલકત ઉપર બોજ ઊભો કરવો એટલે શું? મિલકતો ગીરવે મૂકવા. કારણ કે મેં તમને કીધું ડિબેન્ચર એ શું છે? ડિબેન્ચર એ લોન છે. લોન લ્યો તો મિલકત ઉપર બોજ ઊભો કરે છે, ગીરવે મૂકવાની પ્રક્રિયા કરે છે. બરાબર. જ્યાં સુધી વ્યાજ રેગ્યુલર આપે છે ત્યાં સુધી કંઈ વાંધો નથી. મુદ્દલ રકમ પરત થઈ જાય તો કંઈ વાંધો નથી. જો ન થાય તો મિલકતો વેચીને પણ ડિબેન્ચરના નાણાં વસૂલ કરી શકે. તો એટલે મિલકત ઉપર બોજ ઊભો કરવામાં આવે છે. બરાબર. તો આ થયો એનો વ્યાખ્યા. બરાબર. બે વ્યાખ્યા છે. જો એક ખાલી વ્યાખ્યા પૂછાય તો બને ત્યાં સુધી આ વ્યાખ્યા લખવાની આદત રાખવી. મોટી છે, યાદ ના રહીએ મને ખબર છે, પણ આના એ લોકો માર્ક કાપી નહીં શકે. બરાબર. જો આ વ્યાખ્યા તમે લખી નાખીને આમાં તમને એ લોકો ઝીણાવે, કારણ કે આ ઇન્વર્ટેડ કોમામાં કોઈ વ્યક્તિએ આપેલી વ્યાખ્યા છે. આમાં એક શબ્દની હેરાફેરી થઈ ગઈ ને તો પણ માર્ક કપાવવાની શક્યતા છે. આમાં એવું છે, પણ આ મોટી વ્યાખ્યા છે એટલે બહુ ધ્યાનમાં ન પણ આવી શકે. બરાબર. તો આદત રાખવી આ વ્યાખ્યા લખવાની. બરાબર. પછી જો પૂછવું જોઈએ તમને સર ફ્રાન્સિસ પામરની વ્યાખ્યા લખો, પછી આ લખવું પડશે, પણ અત્યાર સુધીમાં લગભગ કોઈ પૂછવું નથી. તો આ ડિબેન્ચરનો અર્થ અને વ્યાખ્યા છે. બરાબર. ખાસ સમજજો. આની ઉપર આપણે હમણાં પ્રકાર આવશે એટલે આ ડિટેલમાં ભણવાનું આવશે જ આપણે. બરાબર. ઓકે. હજી એક સમજૂતીનો એક પેરેગ્રાફ છે. આની ટેક્સ્ટ બુક તમે આરે ઓપન રાખશો તમને ખ્યાલ આવશે, જ્યાં મેં સ્ક્રીનશોટ આપ્યો છે તમને. શું કહે છે આ? તો આની આખી અત્યાર સુધી જે ભણ્યાની ટૂંકી સમજૂતી એવી છે. આમ કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઓછીની મૂડી લેવા માંગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે. શું છે? તો ડિબેન્ચર શું થયું? લાંબા ગાળા માટેની ઓછીની મૂડી, એને કહેવાય ડિબેન્ચર. બરાબર. આ યાદ રાખજો, લાંબા ગાળા માટેની ઓછીની મૂડી એટલે ડિબેન્ચર. આ યાદ રાખવું તમારે. બરાબર. તો આવી મૂડી જોતી હોય કોઈને તો કંપની ડિબેન્ચર બહાર પાડે. નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. એક માર્કમાં ઘણી બધી વાર પૂછાયેલું વાક્ય છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. બરાબર. આ યાદ રાખવું જરૂરી છે. દેવાદાર લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. બરાબર. આ એક માર્કમાં પૂછાઈ શકે, ઘણી બધી વાર પૂછાયેલું છે. આગળ જોઈએ. ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી, કારણ કે દેવાદાર લેણદારનો સંબંધ. મત કોણ આપી શકે? માલિક. માલિક કોણ? ઇક્વિટી શેર ધારકો. બરાબર. તો આ ડિબેન્ચર છે. લોન છે. લોન છે તો લેણદાર છે. આપણે ડિબેન્ચર ધારક પાસેથી લોન લીધી છે કંપનીએ, તો કંપની દેવાદાર બને અને ડિબેન્ચર ધારક છે એ લેણદાર બને. જે કંપનીમાં સંચાલનમાં ભાગ લઈ શકતા નથી, પરંતુ બરાબર ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે. ડિબેન્ચર ટ્રસ્ટી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આગળ આખો એક લેક્ચર આના ઉપર આવશે. છેલ્લેથી બીજો લેક્ચર કાં તો છેલ્લો લેક્ચર આના ઉપર આપણે રાખશું. બરાબર. ડિબેન્ચર ટ્રસ્ટ અને ડિબેન્ચર ટ્રસ્ટી. બરાબર. એનો આખો ટેક્સ્ટ બુકમાં છે જ, આપણે એ જ પ્રમાણે આપણે લેવાનું છે. ઓકે. પછી કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌપ્રથમ ડિબેન્ચર ધારકને તેના નાણાં ચૂકવવામાં આવે છે. બરાબર. આ પ્રેફરન્સની વાત છે. ડિબેન્ચર ધારકને નાણાં ક્યારે મળે? સૌપ્રથમ મિલકતો વેચી સૌપ્રથમ કોને નાણાં ચૂકવવામાં આવે? ડિબેન્ચર ધારકને. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, અગત્યની વાત છે. બરાબર. તો આ એક સમજૂતી છે. આની અંદર એક બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી એટલે આ પેરેગ્રાફ ખાસ લીધો છે. બરાબર. તો યાદ રાખજો, સમજજો. નેક્સ્ટ, ડિબેન્ચરના પ્રકાર. જાહેર જનતા સરળતાથી નાણાં રોકે તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે. ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્વ આપતા હોય. બરાબર. ગીરવે મૂકી હોય મિલકત એટલે સલામત છે અને મહત્વ મળે જ ઓટોમેટિક. સાચી વાત છે. કેટલા છે ડિબેન્ચરના પ્રકાર? 4. આપણે ભણવામાં આવે છે 4 પ્રકાર. મેં તમને કીધું હતું, મિલકત ગીરવે મૂકવાવાળું. બરાબર. બોજ ઊભો કરવાવાળું, ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. ઓહો, અઘરું નામ છે, યાદ રાખવું પડશે.
અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. બરાબર, 4 પ્રકાર છે. ચારે 4 પ્રકાર એક પછી એક ટેક્સ્ટ બુકમાં આપેલા જ છે. એ જ પ્રમાણે આપણે વન બાય વન ઇન ડિટેલ જોતા જઈએ. બરાબર, સૌથી પહેલું ગીરો ડિબેન્ચર. આ ઘણી બધી વાર 1 કે 2 માર્કમાં પૂછાય છે. બરાબર, આ તમને 1 કે 2 માર્કમાં પૂછાઈ શકે એવો પોઈન્ટ છે, ખાસ ધ્યાન આપે. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરે છે. આમાં બોજ ઉભો કરે છે એટલું સર કાફી હતું. એમાં સ્થિર કે અસ્થિર બે વસ્તુ આવી. બે માંથી કોઈ પણ પ્રકારે બોજ ઉભો થઈ શકે. બરાબર છે. શું આ તો કે સ્થિર બોજ એટલે કે કોઈ એક નિશ્ચિત મિલકત ઉપર બોજ ઉભો કરવો. જેમ કે કંપનીએ નક્કી જ કર્યું ડિબેન્ચર બહાર પડે 100 કરોડ, એની સામે કંપનીનું બિલ્ડિંગ ગીરવે મૂકવું. તો નિશ્ચિત મિલકત આવી, કંપનીનું બિલ્ડિંગ, તો એ સ્થિર બોજ થશે. બરાબર, એ કેવો બોજ થશે? સ્થિર બોજ થશે. જ્યારે કોઈ કંપની ચોખવટ નથી કરતી, ખાલી કંપની એમ જ કે ભાઈ ડિબેન્ચર બહાર પડ્યા છે, એની ઉપર કંપનીની તમામ મિલકતો ઉપર બોજ ઉભો કરવામાં આવે છે. કઈ મિલકત નહીં પણ તમામ મિલકતો. જ્યારે આ શબ્દનો પ્રયોગ કર્યો ત્યારે એવા બોજને કેવો કહેવાય? અસ્થિર બોજ કહેવાય. જો મિલકત નક્કી છે તો સ્થિર બોજ, જો મિલકત નક્કી નથી તો અસ્થિર બોજ. પણ ગીરવે તો મૂકવી પડશે, એ તો ફાઇનલ છે, કારણ કે ડિબેન્ચરનું નામ જ શું છે? ગીરો ડિબેન્ચર છે. બરાબર, તો આટલું સમજાણું. આગળ, આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીની મંજૂરી લેવી પડે. કારણ કે મિલકત ગીરવે મૂકીએ તો એક એક ડિબેન્ચર ધારક પાસે તો નહીં, કારણ કે હજારો હોય ડિબેન્ચર ધારક. તો શું કરે? ડિબેન્ચર ધારકો પોતાનામાંથી ટ્રસ્ટીઓની નિમણૂક કરે. તો ટ્રસ્ટીઓ પાસે બધું ગીરવે ના ડોક્યુમેન્ટ ને બધું અહીંયા હોય. અને કંપનીને જો મિલકત સંદર્ભે નિર્ણય એટલે કે સંદર્ભે કોઈ પણ નિર્ણય કે વેચવાનો નિર્ણય, સિમ્પલ વાત છે. જો કંપનીને મિલકત વેચવી છે કે જેના ઉપર બોજ ઉભો થયેલો છે, તો ટ્રસ્ટીની મંજૂરી લેવી પડે. કારણ કે બધા કાગળિયા ક્યાં પડ્યા છે? ટ્રસ્ટી પાસે પડ્યા છે. સ્વાભાવિક વસ્તુ છે. ટ્રસ્ટી એટલે ક્યાં ટ્રસ્ટી? ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટી. બરાબર, આ લખ્યું છે કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીની મંજૂરી લેવી પડે, બીજા કોઈ ટ્રસ્ટી નહીં. બરાબર. અને લાસ્ટ લાઈન, કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સનો મિલકતો પર પ્રથમ હક છે. બરાબર, આ તો છે જ પ્રથમ હક. બરાબર, મોસ્ટ ઓફ બધા ડિબેન્ચર છે એ ગીરો ડિબેન્ચર જ આજની તારીખમાં તમને જોવા મળશે. બરાબર, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સ્થિર અસ્થિર બોજ યાદ રાખજો. ન સમજાય પાછું રિવાઇન્ડ કરીને જોજો. બરાબર, બહુ આઈએમપી વસ્તુ છે આ. ઘણા લોકોને લાઈફ ટાઈમ કન્ફ્યુઝનમાં જ રહે એવી આ વાત છે. એટલે જરાક ધ્યાનથી જોવું, રિપીટ કરવું, રિવાઇઝ કરવું વારે વારે. નેક્સ્ટ પ્રકાર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. ઇંગ્લિશ નામ વધારે સહેલું સર. ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, FCD. સહેલું હોય કે ન હોય યાદ રાખવું પડશે. 1 માર્કમાં પૂછાય છે. FCD નું ફૂલ ફોર્મ આપો. બરાબર, તો ત્યારે તમારે લખવું પડશે 1 માર્કમાં. હા, બરાબર, એક વાક્યમાં જવાબ આપવામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. FCD એટલે શું? ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. યાદ રાખજો, 1 માર્કમાં પૂછાઈ શકે. બરાબર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. ઓકે, રૂપાંતર કન્વર્ટ કરે છે. શેમાં કન્વર્ટ થાય છે? ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે. કંપની આ અગાઉ ડિબેન્ચર ધારકને 2 વિકલ્પો આપે છે. આ 2 વિકલ્પો ક્યાં છે? 1, ડિબેન્ચરના નાણાં પરત લેવા છે કે તેટલી જ રકમના ઇક્વિટી શેર લેવા છે. જો ડિબેન્ચર ધારક FCD વિકલ્પ સ્વીકારે તો ડિબેન્ચર ધારક તરીકેના હક કંપનીને લેણદાર હકો કંપની લેણદાર તરીકે સમાપન થાય છે. કારણ કે હવે એને FCD ઓપ્શન સ્વીકારી લીધો છે. બરાબર, હવે એને ડિબેન્ચર ફૂલી કન્વર્ટ કરવા છે ઇક્વિટી શેરમાં. તો હવે એ લેણદાર નથી. બરાબર, હવે એ શું થઈ જશે? માલિક બની જશે, ઇક્વિટી શેર ધારક બની જશે. બરાબર, તો એને માલિકી હક પ્રાપ્ત થશે. બરાબર, તો જેવો FCD ઓપ્શન સ્વીકાર એટલે લેણદાર તરીકે સમાપન થાય. એના તમામ ડિબેન્ચર ધારક તરીકેના હકો કંપની લેણદાર તરીકે સમાપ્ત થાય છે. અને ઇક્વિટી શેર ધારકો તરીકેના હક એટલે કે માલિકી હક એમને પ્રાપ્ત થાય છે. કારણ કે બધા ડિબેન્ચર શેમાં રૂપાંતર થઈ ગયા? ઇક્વિટી શેરમાં. ફુલ્લી કન્વર્ટેબલ, તમામ ફુલ્લી કન્વર્ટેબલ એટલે તમામ ડિબેન્ચર. બરાબર,
અને આ જ પ્રકાર આવડે તો આના પછીનો પ્રકાર પણ આવડે, અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. આ પણ એક માર્કમાં પૂછાય છે કે હા, પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર PCD, બરાબર. તો આ યાદ રાખવું, એક માર્કમાં પૂછાઈ શકે. હવે અહીંયા જે આ 2 પોઈન્ટ હતા ને, એ 2 પોઈન્ટને એક જ પ્રકારના ડિબેન્ચરમાં મૂકી દે. અહીં ડિબેન્ચરના 2 ભાગ પાડી દેવામાં આવે, કારણ કે તમારા ટોટલ ડિબેન્ચર છે, બરાબર. ધારો કે 100 ડિબેન્ચર છે, એમાંથી 50-50 ના 2 ભાગ પાડ્યા. અહીંયા ઉદાહરણ માટે એવું જરૂર નથી 50-50 માં, બરાબર. જેમાં ડિબેન્ચરનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતર સહિત એટલે કે FCD હોય, બરાબર. અક્ષર મારા થોડા ખરાબ થાય છે, એ થોડા સહન કરવા પડશે તમારે, બરાબર. બરાબર. તો એક છે એ FCD છે અને બીજો ભાગ બિન રૂપાંતર પાત્ર હોય છે, બરાબર. એટલે બીજો ભાગ છે એ છે NCD, બરાબર. NCD એટલે શું સર? તો એ નેક્સ્ટ હમણાં આવે ને ત્યારે સમજાવો. NCD એટલે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. નેક્સ્ટ આપણો ટોપિક ઈ જ છે, બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. તો આ સંપૂર્ણ રૂપાંતરક્ષમ અને બિન રૂપાંતરક્ષમ 2 ભેગા થાય એટલે બને અંશતઃ રૂપાંતર. ડિબેન્ચરના 2 ભાગ પણ, એક FCD એક NCD, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. NCD એટલે નોન કન્વર્ટ, એને કોઈ ઇક્વિટી શેરમાં રૂપાંતર નહીં થાય, એના માટે પૂરા નાણાં જ મળશે, બરાબર. રોકડા રૂપિયા જ લઈને જવાના, બરાબર. આમાં એક છેલ્લી લાઈન વાંચવાની, જેમાં ડિબેન્ચરનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતરિત હોય છે અને બીજો ભાગ બિન રૂપાંતરિત હોય છે. અહીં રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે, એટલે કે આમાં શું મળશે? ઇક્વિટી શેર મળે. જ્યારે આમાં શું મળે? તો કે બિન રૂપાંતરિત ભાગ પરત કરવામાં, એટલે કે રોકડા રૂપિયા આમાં પરત કરવામાં આવે. જ્યારે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર હોય, NCD હોય, તો આ પ્રકારના ડિબેન્ચરનો ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી, કે આ પ્રકારની કોઈ પણ જોગવાઈ હોતી નથી. કંપનીને ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં જ પરત કરવા પડે છે, રોકડા રૂપિયા જ આપવાના, બીજું કાંઈ એમાં ઓપ્શન છે નહીં, બરાબર. તો આ ડિબેન્ચરના પ્રકાર થયા. તો આટલો ટોપિક આજે આપણે અહીંયા સુધી રાખશું, બરાબર. તો આજે આપણે ડિબેન્ચરનો અર્થ, વ્યાખ્યા અને પ્રકાર જોયા. ખાસ રાખજો, આનું તમને PDF પણ સાથે મોકલાવું છું વોટ્સએપ ગ્રુપમાં, કે જેમાંથી તમે લખી શકશો, અથવા તો ટેક્સ્ટ બુકનું પણ તમે લખશો તો પણ એ ચાલશે, સારું જ છે, એમાં કન્ટેન્ટમાં કંઈ ખરાબી નથી, બરાબર. ચલો, થેન્ક યુ. આજે આપણે અહીંયા સુધી રાખશું.